सूरत से बड़ी खबर। सूरत शहर कांग्रेस कमेटी ने आज सूरत पुलिस कमिश्नर को एक ज्ञापन सौंपा है, जिसमें शहर में खुलेआम हो रही देसी विदेशी शराब और नशीले पदार्थों के विक्रय पर तत्काल रोक लगाने की मांग की गई है। कांग्रेस नेताओं का कहना है कि सूरत अब एक मेट्रो सिटी के रूप में विकसित हो रहा है, लेकिन इसके साथ ही शहर में अपराधों का ग्राफ तेजी से बढ़ रहा है। लूट, चोरी और हत्या जैसी वारदातें आए दिन समाचार पत्रों में सुर्खियां बन रही है। नेताओं ने आरोप लगाया कि सूरत शहर के कई इलाकों में खुलेआम शराब और नशे का कारोबार चल रहा है, जिससे कानून व्यवस्था पर गंभीर असर पड़ रहा है और नागरिकों में भय का माहौल बना हुआ है। इस मौके पर सूरत शहर कांग्रेस कमेटी के अध्यक्ष विपुल ओतनावाला ने कहा कि शहर में नशे और अवैध शराब का जाल तेजी से फैल रहा है। हम प्रशासन से मांग करते हैं कि इस पर तुरंत कड़ी कार्रवाई की जाए, ताकि सूरत फिर से सुरक्षित और शांत शहर के रूप में जाना जाए। हरीशभाई सूर्यवंशी, सूरत शहर सिटी આગેવાન છું। આજે અમારે એ પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે। આજે ખુલ્લેઆમ છે દારૂનું વેચાણ, નશીલા પદાર્થો થઈ રહ્યું છે। આજે એ ખુલ્લેઆમ છે તો બાઇકનો ઉપર જે દારૂના પુતળાઓ જાય છે તે પોલીસને રેમ નજર ચાલે છે, તો તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી, તેમાં કોઈ પોલીસ પકડતી નથી। પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોર વ્હીલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે એને લોકો તિજોરી ભરવામાં જ રસ છે। આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર 45,000 જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે, એનો કોઈ પણ પટ્ટો મળતો નથી। પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને નશીલા પદાર્થ વેચવામાં જ રસ છે। તેના માટે અમે પોલીસના કમિશનર સાહેબને 7 દિવસનો સમય આપે છે કે જો 7 દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રેડ કરીશું। એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે, ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે।